મિત્રો આજે બટાકા ખાવાના ફાયદા વિશે જાણીએ। બટાકા એ જમીનમાં પાકતું કંદમૂળ છે, જેનો પરંપરાગત વર્ષોથી શાકભાજીમાં ઉપયોગ થતો આવ્યો છે। ગરીબની ઝૂંપડીથી માંડીને ધનિકોના મહેલ સુધી ખાવામાં શાકભાજી તરીકે તેનો ઉપયોગ થાય છે, જે ઘણા લોકોની પસંદગી ધરાવતું શાક છે। ખાસ કોઈને તેની એલર્જી હોતી નથી। બટાકા શરીરને ખૂબ ફાયદો આપનારા પોષક તત્વો, વિટામિન્સ, મિનરલ્સથી ભરપૂર હોય છે। બટાકા પાણીમાં બાફીને, વરાળથી બાફીને, રેતીમાં શેકીને, લાકડાના અંગારામાં શેકીને ખાઈ શકાય છે। તેલમાં તળીને ખાવાના ફાયદા ઓછા છે। તેલમાં તળીને ખાવાથી ફેટ વધે છે। તો બટાકા ખાવાના ફાયદા જાણીએ। બટાકા ખાવાથી પોટેશિયમ વધુ મળે છે, જેનાથી બીપી સમતોલ રહે છે, લોહીની નસોનું કામ સુધરે છે, હાર્ટમાં આવતી બીમારીઓ સામે રક્ષણ મળે છે। બટાકામાં ફાઇબર એટલે કે રેસા મળે છે, જેથી આંતરડાની કાર્યક્ષમતા વધે છે, કબજિયાત ઘટાડે છે, પાચન શક્તિ સુધારે છે। બટાકામાં B6 મળે છે, જેનાથી ચેતાતંત્રનું કાર્યક્ષમતા વધે છે, હોર્મોન બનાવવામાં મદદ મળે છે, માનસિક તણાવ, ચિંતા ઘટાડવામાં તે ફાયદો કરે છે। બટાકામાં કાર્બોહાઈડ્રેટ વધુ મળે છે, જેથી શરીરને તુરંત એનર્જી મળે છે। વધુ શારીરિક શ્રમ કરતા લોકો તેમજ જીમમાં કસરત કરતા લોકો માટે તે વધુ ઉપયોગી છે। બટાકામાં વિટામિન C મળે છે, શરીરમાં આવતા રોગોના ચેપ સામે રક્ષણ આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ચામડી ચમકીલી અને રૂપાળી બનાવે છે। બટાકામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ તેમજ ફોસ્ફરસ મળે છે, જેનાથી હાડકાં મજબૂત બને છે। તો મિત્રો, આ હતા બટાકા ખાવાના ફાયદા। અસ્તુ।